3 11 ચેપ્ટર 3 અને સ્વાધ્યાયનો દાખલાની રકમ છે 3.11. જે આપણે રકમ વાંચીએ તો એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટેલ 10 કિલોમીટર દૂર છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકી માર્ગે 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે છે. તો ટેક્સીની સરેરાશ ઝડપ શોધો. ત્યાર પછી સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે? શું આ બંને જવાબ સમાન હશે તે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? ડેટા લખી દઈએ, આકૃતિ ડ્રો કરીએ. તો અહીંયા જો, તો અહીંયા સ્ટેશન છે. સ્ટેશન, આ સ્ટેશન છે. હવે સ્ટેશનથી સુરેખ માર્ગ એટલે સીધા માર્ગે જાય છે. તો એની હોટેલ, એટલે અહીંયા હોટેલ છે. હોટેલનો એચ પાડી દઈએ. તો સુરેખ રોડ ઉપર કેટલું અંતર છે? 10 કિલોમીટર અંતર છે. 10 કિલોમીટર અંતર. પણ રિક્ષાવાળાનું શું હોય? વધારે ભાડું મળે એટલે વાંકા ચૂકી માર્ગે લઈ જાય તમને, અને સીધા માર્ગે ના લઈ જાય એટલે એને વધારે પૈસા મળે. તો વાંકા ચૂકી માર્ગે લઈ જાય છે આ રીતે. તો અહીંયા અંતર કેટલું છે? 23 કિલોમીટર થાય છે. 23 કિલોમીટર. અને ટાઈમ કેટલો લે છે? 10:28 મિનિટ. ટી ઇઝ ઇક્વલ ટુ 28 મિનિટ. તો અહીંયા કલાકના અંદર જતો રહે સમય. તો તમારે 60 વાળી ભાગી નાખવું પડે. તો 28 ભાગ્યા 60 કલાક. આપણે કિલોમીટર પર કલાકની અંદર જોઈશું. હવે પહેલો દાખલો છે સરેરાશ ઝડપ શોધવાનો. તો આપણે પહેલો દાખલો ગણીએ, સરેરાશ ઝડપ. તો ઝડપ માટે શું આવે? અંતર ભાગ્યા સમય. કુલ અંતર ભાગ્યા સમય. અને સરેરાશ વેગના અંદર સ્થાનાંતર આવે. સ્થાનાંતર એટલે આ પ્રારંભિક અને આ અંતિમ. આ પ્રારંભિક ને અંતિમ. સ્થાનાંતર અંતિમ માઇનસ પ્રારંભિક. તો સ્થાનાંતરનું થઈ. તો આ શું થઈ ગયું? સ્થાનાંતર. પણ રિક્ષાવાળો અહીંયાથી લઈ જાય છે. ઓટો રિક્ષાવાળો વાંકા ચૂકા માર્ગે અહીંયા સુધી લઈ જાય. તો કાપેલું કુલ અંતર કેટલું હોય? આપણે અહીંયા લખીએ કુલ અંતર. કાપેલ કુલ અંતર. સરેરાશ ઝડપ એટલે કાપેલ કુલ અંતર ઇઝ ઇક્વલ નીચે છેદમાં સમય. મળી ગયું. તો હવે કાપેલ કુલ અંતર કેટલું છે? તો અહીંયા કુલ અંતર 23 કિલોમીટર છે. તો 23 છેદમાં સમય કેટલો મળ્યો આપણને? ટી ઇઝ ઇક્વલ ટુ 28 છેદમાં 60. તો આ છેદનું છેદ ક્યાં જાય? તો અંશમાં જાય. તો અહીંયા 23 ગુણ્યા 60 છેદમાં 28. તો સરેરાશ ઝડપ આપણે કિલોમીટર પર અવરના અંદર મળશે. તો હવે આપણે અહીંયા શું કરવાનું છે? ભાગાકાર કરી દઈએ. તો ભાગાકાર કરીએ, જવાબ કેટલો આવે છે? 23 ગુણ્યા 60. 23 ગુણ્યા 60 ભાગ્યા બરાબર કરીને ભાગ્યા 28. તો કેટલો જવાબ મળે છે? તો 49.28. તો 49.28 કિલોમીટર પર અવર. તો સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ 49.28. હવે બીજી રકમ જોઈ લઈએ. સરેરાશ વેગ શોધવાનો છે. બીના અંદર શું? સરેરાશ વેગ. વેગમાં અંદર શું આવે? સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ માઇનસ પ્રારંભિક વચ્ચે જે અંતર હોય એ કુલ અંતર, કાપેલું અંતર શોધવાનું નહીં. તો સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતર કેટલું છે? તો ખાલી 10 કિલોમીટર છે. 10 છેદમાં સમય કેટલો છે? 28 છેદમાં 60. હવે છેદનો છેદ અંશમાં. તો 10 ગુણ્યા 60 છેદમાં 28. તો અહીંયા ભાગાકાર કરી દઈએ. 10 ગુણ્યા 60 એટલે 600 થાય. તો 600 ભાગ્યા 28. તો કેટલો જવાબ મળશે? 21.42 કિલોમીટર પર અવર. હવે આ બંને જવાબ સમાન છે, તમે જોઈ શકો છો. બંને જવાબ સમાન નથી. તો તમારે અહીંયા જુઓ, વેગ અહીંયા સરેરાશ વેગ 21.42 નો છે, ત્યારે સરેરાશ ઝડપ 49.28. તો અહીંયા વધારે અંતર છે. તો અહીંયા વેગ કદાચ ઓછો હશે અને અહીંયા અંતર ઓછું છે. તો અહીંયા વેગ ઝડપ વધારે મળશે. તો અહીંયા બંને જવાબ સમાન નથી. બંને જવાબ સમાન નથી. હવે એક બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ, સ્વાધ્યાયનો 3.22. તો એની રકમ શું છે? કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટર છે, 3400 મીટર ઊંચાઈએ ઉડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી હશે? તો આવું જ્યારે રકમ હોય તો તારે શું કરવાનું? અમુક ડેટા લગતી પહેલા આકૃતિ ડ્રો કરવી પડે. આકૃતિ ડ્રો તમે કરશો તો તમને સરળતાથી જવાબ તરફ લઈ જશો. તો આકૃતિ ડ્રો કરીએ. તો આપણે માની લો કે અહીંયા પૃથ્વીની આ સપાટી છે. પૃથ્વીની સપાટી. હવે અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે. શું છે? કોઈ વ્યક્તિ. તો અહીંયા ઓ બિંદુ નામ આપી દઈએ છીએ આપણે. ઓ નામ આપી દઈએ છીએ. ઓ કોઈ વ્યક્તિ છે. હવે અહીંયાથી જ્યારે વિમાન અહીંયા સુધી છે, વિમાન શું છે? અહીંયાથી આ રીતના વિમાન છે અને આગળ જાય છે વિમાન, જેટ વિમાન. તો અહીંયાથી જ્યારે જોવે છે એ વ્યક્તિને, ત્યારે અહીંયા આ રીતના વ્યક્તિ જોતો હોય છે. અહીંયા આંખ હશે, આ રીતના આંખ હશે. તો અહીંયાથી
હું શું કરતો હશે, જોતો હશે વ્યક્તિ. તો આ અહીંયા વિમાનને જોવે છે. હવે શું કરે છે, હવે આ પૃથ્વીની સપાટી છે, આ વ્યક્તિ ઊભો છે અહીંયા, વ્યક્તિ નીચે. તો અહીંયા જે અંતર છે વિમાનનું, તો કેટલું અંતર છે, કુલ અંતર વિમાનનું અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે, 3400 મીટર અંતર છે. કેટલું છે, 3400 મીટર અંતર આપેલું છે. હવે વ્યક્તિ અહીંયા ઊભો છે, તમને ખબર છે, તમે આકાશમાં વિમાન જોતા હોય છો, જ્યારે આકાશમાં વિમાન હેલિકોપ્ટર ને બધું ઉડતું હોય છે, તમે અવાજના લીધે શું કરતા હોય, જોતા હોય. તો આ વિમાન અહીંયાથી ગતિ કરતું આગળ આવે છે, ત્યારે શું કરે છે, ટી બરાબર 10 સેકન્ડ થાય. અહીંયા શું કેવું થાય છે કે અહીંયા ટી બરાબર 10 સેકન્ડ થાય ત્યારે વિમાન આટલે પહોંચી ગયું હશે. શું કર્યું હશે, પહોંચી ગયું હશે. માની લો કે ટી બરાબર 10 સેકન્ડે વિમાન અહીંયા સુધી પહોંચી ગયું, ત્યારે વ્યક્તિ આ જોવે છે અહીંયા સુધી પહોંચી ગયું. આ રીતના આકૃતિ ડ્રો થઈ ગઈ, વિમાન અહીંયા સુધી પહોંચી ગયું. ટી બરાબર કેટલો, ટી બરાબર 10 સેકન્ડ અહીંયા પહોંચી ગઈ. અને આમ જોવાનું બંધ કરી દીધું, વિમાન જતું રહ્યું. અહીંયા ટી બરાબર અહીંયાથી અહીંયા થઈ, ત્યારે અહીંયા જે શું કહે છે કે અહીંયા જે ખૂણો બનાવે છે, અંતર કપાયેલ છે, આ જે અંતર કપાયું, ત્યારે અહીંયા શું કર્યું, ખૂણો જે બનાવે એ કેટલાનો બનાવે, 30 ડિગ્રીનો ખૂણો બનાવે. કેટલાનો બનાવે, 30 ડિગ્રીનો. હવે આપણે શું શોધવાનું છે, તો કાપેલું અહીંયા વિમાનની ઝડપ કેટલી હશે શોધવાની છે, ઝડપ. તો વિમાનની ઝડપ શોધવાની છે. ઝડપ એટલે અંતર ભાગ્યા સમય, તો સ્થાનાંતર ભાગ્યા સમય આવે ઝડપના, વેગના અંદર. તો અહીંયા ઝડપ શોધવાની છે. તો વિમાનની ઝડપ અહીંયા આપણે લખી દઈએ, વિમાનની ઝડપ જે શોધવાનું છે એ લખી દઈએ છીએ. વિમાનની ઝડપ, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. થાય કે ના થાય, હવે અંતર નથી આપેલું, ટી બરાબર 10 સેકન્ડ આપેલા. શું આપેલું છે, અહીંયા લખું છું, ટી બરાબર 10 સેકન્ડ આપેલા છે, અને ખૂણો આપેલો છે, કેટલો આપેલો છે, 30 ડિગ્રીનો. હવે અંતર, સમય તો મળી ગયો, અંતર એટલે અંતર આપણે સમય તો આપેલો છે, ટી બરાબર 10 સેકન્ડ અહીંયા મૂકેલું, પણ અંતર કઈ રીતે શોધશો, અહીંયા અંતર શોધવા માટે તમે આ અંતર છે, આ તમારું વિમાન ને અહીંયા સુધી જવા માટે આ અંતર શોધવાનું છે. તો અંતર શોધવા માટે હવે શું કરશો, આપણા પાસે તો ખૂણો જ આપેલો છે, તો તમારે અહીંયાથી જો ત્રિકોણ આપેલો છે, તમે ધ્યાનથી જોશો તો આ ભાગ તમારો ત્રિકોણ છે, ત્રિકોણ. તો આખા ત્રિકોણનું તો ના મળે, પણ તમે 2 ભાગ પાડી દો તો શું થઈ જાય, કાટકોણ ત્રિકોણ થઈ જાય. તો અહીંયાથી 2 ભાગ પાડી દઈએ તો આ ખૂણા કેટલાના થઈ જાય, 15 ડિગ્રીના ખૂણા થઈ જાય. કેટલા થઈ જાય, 15 ડિગ્રીના. કાટકોણ ત્રિકોણ મળી જાય તો તમને અહીંયા કર્ણ કહેવાય, આ સામેની બાજુ ના પાછળની બાજુ કહેવાય ઊંધું ત્રિકોણ. આ રીતના અહીંયા 90 ડિગ્રીનું કોણ બનાવે તો આ કર્ણ કહેવાય, કર્ણ. આ સામેની બાજુ, આ પાછળની બાજુ. તો અહીંયાથી તમને મળી જાય. હવે અહીંયા તમારે 15 ડિગ્રી આપેલું છે ખૂણો, સમય આપેલો છે. હવે બાજુ આપણે આ બાજુ સુધી લઈએ તો આ એના કરતાં ડબલ હોય, 15 ડિગ્રી છે તો એક બાજુનું સુધી લઈએ તો મળી જાય. તો હવે અહીંયા તે આપણે શું શોધવાનું છે, એક આ ભાગ આપેલો છે, તમને સીધો ભાગ છે એ કેટલું આપેલું છે, 3400 મીટર આપેલું છે, 3400 મીટર. તો અહીંયા જુઓ 15 ડિગ્રી આ બાજુ અને આ બાજુ, આ 2 બાજુ આવતું હોય એવું ત્રિકોણમિતિય વિધેય કેવું છે, ત્રિકોણમિતિય વિધેય. તો આ સામેની બાજુ, આ પાછળની બાજુ, આપણે તો આ બાજુ શોધવાની છે, આ બાજુ આપેલી છે, tan 15 નું મળી જાય. tan 15 એ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો હવે કાટકોણ ત્રિકોણ આપણે નામ આપી દઈએ, અહીંયા નામ આપી દઈએ એ, અહીંયા ઓ આપેલું છે, અહીંયા નામ આપી દઈએ બી, નામ આપી દઈએ એ આપી દઈએ. કાટકોણ ત્રિકોણ બની ગયું. હવે અહીંયા સી નામ આપી દઈએ, અહીંયા સી નામ આપી દઈએ. તો ત્રિકોણ હવે કયો આપણે ત્રિકોણ લઈશું, ઓ એ સી. અહીંયા આપણે નામ આપ્યું, કયું નામ આપ્યું છે, ઓ એ સી. આ ભાગ, આ ત્રિકોણ, તો ઓ એ સી. તો અહીંયા લખીએ. હવે આ આપણે અંતર આટલું શોધીએ છીએ એક ભાગનું, ઓએસી ના અંદર તમે માની લો કે આ અંતર 1 છે, ડબલ કરશો એટલે આપણા આખું અંતર મળી જશે. તો અહીંયા ત્રિકોણ ઓએસી, કાટકોણ ત્રિકોણ લખવાનો છે. અહીંયા કાટકોણ ત્રિકોણ ઓએસી માં tan થીટા ઇઝ ઇક્વલ ટુ સાબા છેદમાં પાબા. થાય કે ના થાય, હવે tan 15, tan થીટા બરાબર 15, અહીંયા જો 30 આપેલો છે પણ આપણે અડધા કરી નાખ્યા હતા, તો 15 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ સાબા એટલે સામેની બાજુ કહેવાય, આપણે એક્સ લીધેલું છે, સામેની બાજુ એક્સ છે તો એક્સ જ લખવાના, અને છેદમાં આ જે ભાગ છે પાછળની બાજુ આ શું છે, ઓસી. એ ઓસી ને બધું નથી લખતો, ડાયરેક્ટ લખી દઈએ છીએ, લખવું હોય તો લખી શકો છો. સામેની બાજુ કઈ છે, એસી. તો અહીંયા આપણે આ ભાગ ધારેલો છે, આ ભાગ, અહીંયા થીટા, આ સામેની બાજુ, આ કર્ણ, આ પાછળની બાજુ, આ સામેની બાજુ કયું છે, સામેની બાજુ એસી. તો અહીંયા એસી અને આ ઓસી. તો અહીંયા tan 15. હવે આ ભાગ કયો છે, એક્સ ધારેલો છે, અને ઓસી કેટલા છે, ઓસી 3400 મીટર, 3400 મીટર. આ થઈ મીટર નહીં લખો તો ચાલશે, 3400 થઈ. આપણે એક્સ શોધવાનો છે તો એક્સ ને કરતા બનાવી દઈએ, એક્સ ઇઝ ઇક્વલ ટુ 3400, આ અહીંયા ગુણાકાર છે, તો 3400 ઇન્ટુ ગુણ્યા tan 15, આ થઈ ગઈ. તો એક્સ શોધવાનું છે, 3400 તો એમની જ લખી દેશું, પણ tan 15 કઈ રીતે લખશો હવે, તો tan 15 આપણે જે તમારી બુકના પાછળ
બુકના પાછળ તમને આપેલું છે, શું આપેલું છે? નેચરલ ટેન્જેન્ટ. આ રીતના કાગળના અંદર. તો અહીંયા જો નેચરલ ટેન્જેન્ટ, તો અહીંયા 15 છે, ખાલી 15 ડિગ્રી. તો 15 નું 0 માં જોવાનું સીધું. 0 ડિગ્રી છે એનું અહીંયા 15 જોવાનું. 15 નું 0 માં કેટલું આપ્યું છે? 0.2679. જો અહીં 0.2679. તો એ તમારે જવાબ લખવો પડશે અહીંયા. આના કરતાં કોઈ શોર્ટ ટ્રિક નથી. તો પરીક્ષામાં પૂછાય તમારે, તો તમારે શું કરવાનું? સર જોડેથી માગી લેવાનું પરીક્ષામાં કે મને સર નેચરલ ટેન્જેન્ટનું ટેબલ આપો. તો તમને આખું ટેબલ આપી જશે. એના અંદર નેચરલ સાઇન, ટેન, નેચરલ લોગ બધું આપેલું હશે. એમાંથી નેચરલ ટેનનું જોવાનું. ટેનના અંદર જુઓ, ટેન 15 એનો 0માં જવાબ જોવાનો. એના માટે એક આપણે વિડીયો બનાવી દઈશું જેના અંદર ટેન સાઇન ને બધું આપેલું હશે. ટેન એના અંદર આપણે એક્ઝામ્પલ ગણીને બતાવશું કઈ રીતે શોધવાનું. આ તો ખાલી ટેન 15 છે એટલે 15 નું 0 માં 0.2679 એ જવાબ લખવાનો. તો કેટલું છે? 0.2679. તો ગુણ્યા 0.2679. હવે આ બંનેનો શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 0.2679 0.2679 ગુણ્યા 3400. તો 3400 ગુણાકાર કરશો તો કેટલું જવાબ મળશે? 910.86. જોઈ લો, 910.86. તો એ જવાબ કેટલો મળ્યો? 910.86. તો આપણને ખાલી ફક્ત આટલું જ અંતર મળ્યું છે. આટલું 15 ડિગ્રીનું. હજી 15 ડિગ્રીનું બાકી રહ્યું. તો આ ભાગ અંતર કેટલું થાય? ડબલ જ થઈ જાય જે અંતર મળ્યું હોય એનું. તો અહીંયા 10 સેકન્ડમાં વિમાને કાપેલું અંતર. હવે અહીંયા લખો 10 મિનિટમાં, 10 મિનિટ નહીં, 10 સેકન્ડ છે અહીંયા. 10 સેકન્ડમાં, 10 સેકન્ડમાં વિમાને કાપેલ અંતર તો કેટલું થશે? આખું A થી B સુધી. તો AB લખીએ. AB ઇઝ ઇક્વલ ટુ AC પ્લસ BC. AC શોધ્યું ને BC એટલું જ હોય. બંને અંદર સમાન હોય. તો કેટલું છે? x ધાર લીધેલું છે. આ પણ x. તો આ x નું મૂલ્ય તો મળી ગયું. x પ્લસ x કેટલા થાય? 2x. તો અહીંયા કિંમત જ મૂકવાની છે 2x ની જગ્યાએ. તો 2x ની જગ્યાએ કેટલું મળ્યું? 910.86. તો કેટલું થશે? જે જવાબ મળે છે એને આપણે 2 વડે ગુણી નાખી દઈએ. તો અહીંયા જુઓ, આપણે જે 910.86 મળે એને શું કરવાનું છે? 2 વડે ગુણવાના છે. તો ગુણ્યા 2. અથવા તમે 910.86 પ્લસ 910.86 કરજો તો પણ એટલો જવાબ મળશે. તો કેટલો મળશે? 1821.72. 1821.72 આટલો જવાબ મળે છે. તો આટલું મીટર અંતર કાપ્યું AB. 10 સેકન્ડમાં A થી B સુધીનું અંતર 1821.72 અંતર કાપ્યું. હવે આ અંતર મળી ગયું. સમય પણ છે આપણા પાસે સેકન્ડમાં. તો ખાલી કિંમતો મૂકવાની છે. તો અંતર કેટલું છે? અંતર કેટલું છે? AB અંતર છે. અહીંયા અંતર કેટલું છે? AB અને અહીંયા સમય T. તો AB અંતર કેટલું છે? 1821.72 અને સમય કેટલો છે? નીચે 10 સેકન્ડ. સમય કેટલો આપે છે? 10 સેકન્ડ. તો અહીંયા 10 સેકન્ડ. તો ભાગાકાર કરશો તો 1 પોઈન્ટ ડાબી તરફ ખસી જવાનું. તો કેટલો જવાબ આવશે? અહીંયાથી 1 પોઈન્ટ અહીંયા છે તો અહીંયા આવી જાય. તો 182.172 આટલો જવાબ મળે. હવે અહીંયા 1 છે, 7 છે. તો 7 હોય 7. તો અહીંયા 5 કરતા મોટા. તો અહીંયા 1 પોઈન્ટ વધી જાય. તો 182.2. આ બધું શાના અંદર? તો મીટરના અંદર છે. તો મીટર અને નીચે સેકન્ડ. તો ઝડપ કેટલી મળી ગઈ? ઝડપ 182.2 મીટર પર સેકન્ડની ઝડપ મળી ગઈ. તો એકદમ ઇઝી એક્ઝામ્પલ હતો. કશું જ નથી કરવાનું. ખાલી ઝડપ શોધવાની છે. અંતર ભાગ્યા સમય આપેલું છે. અંતર શોધવાનું છે. તો અંતર કઈ રીતે શોધવું? તો અહીંયા તમારે વિચાર સમય એટલો આપેલો છે. અંતર માટે કશું નહીં આપેલું. ખાલી અહીંયા ઊંચાઈ આપેલી છે. તો તમારે અહીંયાથી વિમાન અહીંયા સુધી જાય છે. અહીંયા ઓબ્ઝર્વેશન છે. અહીંયાથી જોવે છે 10 સેકન્ડમાં અહીંયા વિમાન આવી જાય છે. તો ખાલી ડ્રો જ કરવાનું છે. તો તમને એક ત્રિકોણ ઊંધો મળશે. એના 2 ભાગ પાડો એટલે કાટકોણ ત્રિકોણ મળી જશે. કાટકોણ ત્રિકોણ મળે એટલે સીધું ત્રિકોણમિતિય વિધેય વાપરી દેવાનું. સામેની જે શોધવાનું છે, એક આપેલું હશે, 2 આપેલા હશે ને એક શોધવાનું હશે. એ મળશે એટલે તમારે એક અંતર મળી ગયું. અડધું કાપો. 15 ડિગ્રીનું અંતર જેટલું હોય, 15 ડિગ્રીમાં જેટલું અંતર કાપેલું હોય એટલું બાકીનું 15 ડિગ્રીમાં હોય. તો અહીંયા x તાળી લેવાનું. અંતર એક x મળી જશે. એના ડબલ કરી દો અથવા x પ્લસ x કરો એટલું જ મળશે. અને અંતરમાં કિંમત મૂકી દો તો જવાબ એકદમ ઇઝી રીતે મળી